વેલકમ બેક। સમાચારો તરફ આગળ વાત કરીએ તો થોડા સમય પહેલા અંબાજી ખાતેના દ્રશ્યો આપને બતાવ્યા હતા। વધુ વરસાદ ત્યાં વરસ્યો છે અને પરિસ્થિતિ ખૂબ વિકટ છે, પરંતુ ત્યાં પણ ભક્તો જે છે તે માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ચાચર ચોકમાં ગરબે ઘૂમીને પોતાની ભક્તિ જે છે તે પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે। અંબાજી ખાતે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે ત્યાં જે મુખ્ય બજારો છે તેમાં પણ પાણી ભરાયા છે, પરંતુ યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ વચ્ચે પણ જે ભક્તો છે તે અહીં ગરબે ઘૂમતા જોવા મળ્યા અને પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળ્યા। જાણે મા અંબાનો આશીર્વાદ તેમને મળતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા અંબાજીના ચાચર ચોક ખાતે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જે મુખ્ય રસ્તા છે તેમાં અહીં ગરબે ઘૂમતા જે લોકો છે તે જોવા મળી રહ્યા છે। ચાચર ચોકમાં પણ જે ભક્તો છે તે આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને ગરબે ઘૂમીને મા અંબા પ્રત્યે પોતાની ભક્તિ જે છે તે પ્રદર્શિત કરી રહ્યા છે। લક્ષ્મણજી ઠાકોર જોડાયા છે। લક્ષ્મણ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદને લઈને? જે ચોક્કસની વાત કરવામાં આવે તો જે ચોથા દિવસે સતત વરસાદ પડ્યો ત્યારે જે ભક્તો છે તે ચાચર ચોકની અંદર જે ધજાઓ સાથે જે ઢોલના તાલે જે ગરબે ઘૂમ્યા હતા અને કઈ જગ્યા છે કે મોટી સંખ્યામાં રવિવારના દિવસે જે મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે ચાલુ વરસાદે જે ભક્તો છે તે ઢોલના તાલે જે ગરબે ઘૂમ્યા હતા ધજાઓ સાથે અને જે બીજાતા મા અંબાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ સ્થિતિ હાલ અંબાજી મંદિર ખાતેની જોવા મળી રહી છે કે જ્યાં ભક્તો પોતાની ભક્તિ આ રીતે પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે। તો તમામની વચ્ચે અંબાજી ખાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અહીંયા અલગ અલગ વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પોલીસ ચોકીનો જે વિસ્તાર છે તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એ વિસ્તાર જે છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે અને દર વખતે આ સ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે, પરંતુ તંત્ર જે છે તે કોઈ જ કાર્યવાહી અહીં નથી કરતું। અંબાજીની વાત કરવામાં આવે તો આજે સતત ચોથા દિવસે પણ જે વરસાદે ધમધમાટી બોલાવી ત્યારે આપ જોઈ શકો છો આજે પોલીસનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જે વાહન ચાલકો અને રાહદારીઓને પણ અહીંયાથી પસાર જવામાં મુશ્કેલ પડતી હોય છે અને દુકાનદારોને પણ આજે પાણી ભરાવાના કારણે તકલીફ પડતી હોય છે। વારંવાર જે કહી શકાય છે કે તંત્રની બેદરકારીના કારણે જે આ પોલીસના સામેના વિસ્તારમાં જે પાણી ભરાતા હોય છે અને આ પાણીના કારણે જે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ જે મુશ્કેલી પડતી હોય છે ત્યારે કહી શકાય છે કે જે અંબાજીથી જે અમદાવાદ હાઈવે માર્ગ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને જે કહી શકાય છે કે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।